તો ચાલો આજે સમજીએ સમયની આ આખી સિસ્ટમને, એ સિસ્ટમ જે આપણા આખા દિવસને, આપણા જીવનને કંટ્રોલ કરે છે. કેટલા વાગે છે? સાવ સીધો સાદો સવાલ લાગે નહીં, પણ સાચું કહું તો એનો જવાબ એટલો સહેલો છે જ નહીં. જરા વિચારો તો, અત્યારે આ જ ઘડીએ દુનિયામાં ક્યાંક લોકો સવારનો નાસ્તો કરી રહ્યા છે, તો બીજી બાજુ ક્યાંક લોકો પોતાનો દિવસ પૂરો કરીને સૂવાની તૈયારીમાં છે. અને આ બધું એક જ સમયે બની રહ્યું છે. કેવી અજીબ વાત છે નહીં? તો આના પરથી એક મોટો સવાલ ઊભો થાય છે. આખી દુનિયાનો સમય એક સાથે ચાલે એ માટે શું વ્યવસ્થા છે? આ તો એક બહુ મોટો વૈશ્વિક કોયડો છે. આ વાત જ સમયની આખી જટિલતા સમજાવી દે છે. વિચારો, જે ઘડીએ અહીં બપોરના 12 વાગ્યા હોય એ જ ઘડીએ દુનિયાના બીજા છેડે કદાચ મધરાત હોય. પણ સવાલ એ છે કે આ બધું નક્કી કોણે કર્યું? કોણે કહ્યું કે ક્યાં કેટલા વાગ્યા ગણાશે? આનો જવાબ શોધવા માટે આપણે થોડા ઇતિહાસમાં પાછા જવું પડશે. આ વાત છે 19મી સદીના અંત ભાગની. ત્યારે દુનિયાભરના દેશો ભેગા થયા અને નક્કી કર્યું કે હવે સમયને એક સ્ટાન્ડર્ડ સિસ્ટમમાં ગોઠવવાની જરૂર છે. વાત છે 1884ની, જ્યારે આંતરરાષ્ટ્રીય મેરિડિયન કોન્ફરન્સ મળી હતી. એમાં સર સેનફર્ડ ફ્લેમિંગે એક જોરદાર આઈડિયા આપ્યો. એમણે કહ્યું કે આખી દુનિયા માટે સમય ગણવા માટે એક જ શરૂઆતનું બિંદુ હોવું જોઈએ. હા, આ વિચારને બધાએ તરત નહોતો સ્વીકાર્યો. થોડો સમય લાગ્યો, પણ 1929 આવતા તો મોટાભાગના દેશો આ નવી સિસ્ટમ સાથે જોડાઈ ગયા હતા. અને એ શરૂઆતનું બિંદુ એટલે કે 0 પોઈન્ટ તરીકે કોને પસંદ કરાયું? લંડનના ગ્રીનવિચને. હવે સવાલ એ થાય કે ગ્રીનવિચ જ કેમ? કારણ કે એ જમાનામાં ગ્રીનવિચ આખી દુનિયાના વેપાર અને શિપિંગનું એક મોટું હબ હતું. બસ આ ઐતિહાસિક સમજૂતીમાંથી જ જન્મ થયો ગ્રીનવિચ મીન ટાઈમનો, જેને આપણે ટૂંકમાં GMT કહીએ છીએ. આ જ સિસ્ટમે આખી દુનિયાને 24 અલગ અલગ ટાઈમ ઝોનમાં વહેંચી દીધી. સારું, તો ઇતિહાસ તો સમજાઈ ગયો, પણ આ સિસ્ટમ કામ કઈ રીતે કરે છે? આ ટાઈમ ઝોનનું આખું ગણિત છે શું? ચાલો એને સમજીએ. આખી સિસ્ટમનો મુખ્ય આધાર છે ટાઈમ ઝોન. હવે ટાઈમ ઝોન એટલે શું? એમ સમજો કે પૃથ્વી પર ઉત્તરથી દક્ષિણ ધ્રુવ સુધી દોરેલી કાલ્પનિક ઊભી રેખાઓ છે, જેને મેરિડિયન કહેવાય છે. બે રેખાઓ વચ્ચેનો જે વિસ્તાર છે એ એક ટાઈમ ઝોન છે, અને આખા વિસ્તારમાં સમય એક સરખો જ રહે. આવી રીતે આખી પૃથ્વીને કુલ 24 સ્ટેન્ડર્ડ ટાઈમ ઝોનમાં વહેંચવામાં આવી છે. દરેક ટાઈમ ઝોન દિવસના 1 કલાક બરાબર છે. અને આની પાછળનું ગણિત તો એકદમ સહેલું છે. જુઓ, પૃથ્વી એક ગોળો છે, એટલે કે 360 ડિગ્રી, અને પોતાની ધરી પર એક ચક્કર 24 કલાકમાં પૂરો કરે છે. તો 360 ભાગ્યા 24 કરો, જવાબ શું આવશે? 15. બસ આનો મતલબ એ છે કે દરેક ટાઈમ ઝોન 15 ડિગ્રી પહોળો છે. એટલે કે સીધી વાત એ છે કે દર 15 ડિગ્રી રેખાંશ પર સમય 1 કલાક આગળ કે પાછળ થાય. અને આ આખું ચક્કર પૂરું થાય ત્યાં એક ખાસ લાઈન આવે છે, આંતરરાષ્ટ્રીય તારીખ રેખા. આ એ જગ્યા છે જ્યાં એક દિવસ પૂરો થાય અને બીજો શરૂ થાય છે. ચલો, આ બધી ટેકનિકલ વાતો તો થઈ ગઈ, પણ આ સિસ્ટમની આપણા શરીર પર, આપણા જીવન પર શું અસર થાય છે? જુઓ, આપણા બધાના શરીરમાં એક બાયોલોજિકલ ક્લોક એટલે કે એક કુદરતી ઘડિયાળ હોય છે. આ ઘડિયાળ આપણે જ્યાં રહીએ છીએ એ ટાઈમ ઝોન પ્રમાણે સેટ થયેલી હોય છે. હવે જ્યારે આપણે એક ટાઈમ ઝોનમાંથી બીજામાં મુસાફરી કરીએ ત્યારે આ આખી સિસ્ટમ ગડબડ થઈ જાય છે. એક ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ વ્યક્તિ લંડનથી લોસ એન્જલસ જાય છે, જ્યાં સમય 8 કલાક પાછળ છે. એ પોતાની કાંડા ઘડિયાળ તો તરત જ બદલી નાખશે, પણ એના શરીરનું શું? એની બોડી ક્લોક તો હજી પણ લંડનના ટાઈમ પર જ ચાલતી હશે. અને આના કારણે જ આપણને જેટ લેગનો અનુભવ થાય છે. એટલે કે જ્યારે સૂવાનો સમય હોય ત્યારે કકડીને ભૂખ લાગે, અને જ્યારે બહાર ફરવાનો સમય હોય ત્યારે જોરદાર ઊંઘ આવે. આ ખરેખર તો આપણી ઘડિયાળ અને આપણા શરીર વચ્ચેની લડાઈ છે. ખરેખર વિચારવા જેવી વાત છે, નહીં? કે 100 વર્ષથી પણ જૂની એક સિસ્ટમ આજે પણ આપણા જીવનને કંટ્રોલ કરી રહી છે. આપણે દુનિયાના ગમે તે ખૂણે જઈએ, આપણો સમય એ ઐતિહાસિક નિર્ણય પર જ આધાર રાખે છે. 1884માં બનેલી આ સિસ્ટમ આજે આપણી આ ડિજિટલ દુનિયા પર પણ રાજ કરે છે. પણ આ એક સવાલ જરૂર ઊભો કરે છે. ભવિષ્યમાં સમય માટે શું? શું સમયને માપવાની કોઈ નવી, વધુ સારી રીત આવશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ ભવિષ્ય જ આપશે.